હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એટમ ચેપ્ટરમાં બધી જ શ્રેણીઓનો અભ્યાસ છે એ કરી ગયા. હવે એના માટે મેં તમને એક કોમન સૂત્ર યાદ રાખવાનું કીધું, અને કોમન સૂત્ર યાદ રાખવાની અંદર મેં તમને કીધેલું હતું કે ઉત્સર્જન વાળાની અંદર જે ઉત્સર્જનની તરંગલંબાઈ છે એ 1/λ r 1/m² - 1/n² થશે. બરાબર. અને જેની અંદર મેં તમને કીધું હતું કે જો m બરાબર 1 લ્યો અથવા તો m બરાબર 2 લ્યો, m બરાબર 3 લેવામાં આવે, m બરાબર 4 અને જો m બરાબર 5 લેવામાં આવે તો આ શ્રેણી છે એ કઈ થશે? લાઇમન થશે. બીજી છે એ કઈ થશે? બામર થશે. ત્રીજી છે એ કઈ થશે? પાશ્વર થશે. ચોથી છે એ કઈ થશે? બ્રેકેટ થશે. અને પાંચમી છે એ કઈ થશે? ફર્નેસ લાઈન થશે. હવે આ જે સિક્વન્સ છે એ આપણને સરખી રીતે હવે યાદ રહી ગઈ છે, અને આપણને ખબર છે કે n કેટલા લેવાના થશે? n m + 1. એટલે આ ખાસ યાદ રાખીને આપણે નહીં તો તમારી પાસે કન્ફ્યુઝ થશે. n કેટલા લેવાના થશે? m + 1 લેવાના થશે. આ એક શોર્ટકટ રીત છે જેને યાદ રાખવાનું છે. બટ થિંગ ઇઝ કે ભાઈ આપણે જોયું કે બોહરે જે છે એ પરમાણુ સમજાવવાની ઘણી બધી કોશિશ કરી, અને એ સમય દરમિયાન બામરે કંઈક એક્સપેરિમેન્ટલ વાઇઝ કે ભાઈ પરમાણુઓ છે એ કંઈક ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એ ઉર્જાનું ઉત્સર્જન આ પ્રમાણના ક્રમમાં દેખાય છે. એની અંદર આપણે વર્ણપટો જોયા ભાઈ, શોષણ વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ અને સતત વર્ણપટ. બરોબર. આઈ હોપ કે ત્રણ વસ્તુના વાતો જે છે એ એકદમ ક્લિયર હોવી જોઈએ, કેમ કે હવેથી આપણે કક્ષા તરફ આગળ વધી રહ્યા છીએ. તો બોહરે એમ કીધું હતું, આજના લેક્ચરની અંદર આપણે મોસ્ટ ઓફલી વાત થિયોરિટિકલ જ કરવાની છે, અને ત્રણ બોહરની સ્વીકૃતિઓ છે એ આપણે સ્વીકારવાની છે. પરમાણુને સમજવા માટેની ત્રણ સ્વીકૃતિઓ. જો આ ચેપ્ટરમાં 2 માર્ક્સની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી ક્વેશ્ચન છે. ફર્સ્ટ ઓફ ઓલ તો એને સમજવો પડશે, બરાબર, પછી એને લાઈન ટુ લાઈન યાદ રાખવાની વાત પછી છે. પણ થિંગ ઇઝ કે ભાઈ ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ કંઈક આવી રીતનું દેખાડે છે. કંઈક અમુક તરંગલંબાઈઓ હાજર છે, એના જ એટમ માટે જો ચેક કરવામાં આવે તો શોષણ વર્ણપટની અંદર એની જ તરંગલંબાઈઓ ગેરહાજર છે. તો એનો મતલબ એમ થાય કે પરમાણુ છે એ કંઈક નિશ્ચિત રેન્જની તરંગલંબાઈઓનું ઉત્સર્જન કરે છે, નિશ્ચિત રેન્જની તરંગલંબાઈઓનું શોષણ કરે છે. તો આવું શું કામ? તો કે ભાઈ રધરફોર્ડનું મોડેલ તો એવું કહેતું હતું, આપણે વાત કરી ગયા હતા એની જેમ, કે રધરફોર્ડે એમ કીધું હતું કે જેમ સૂર્યની આસપાસ બધા ગ્રહો વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે, એમ જ ઇલેક્ટ્રોન છે એ પણ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તો એમાં શું પ્રોબ્લેમ્સ ઉભા થાય? તો કે એ વસ્તુ ખાલી તો રધરફોર્ડે કીધું હતું, હું પહેલા એ વસ્તુ સમજો. તો કે રધરફોર્ડે કીધું હતું, રધરફોર્ડ અનુસાર આ જે ધન વીજભાર છે, પરમાણુનો ધન વીજભાર છે, કોઈ જગ્યાએ કેવી રીતે ચલો એ વાત સાચી માની પડી. અને ઇલેક્ટ્રોન્સ છે એ એની ફરતી કક્ષામાં આવી રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન આવી રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો એને એ વસ્તુની સરખામણી સૂર્ય અને ગ્રહો સાથે કરી છે. હવે રધરફોર્ડની મર્યાદાઓ ક્યાંથી આવે છે ને એ વસ્તુ સમજો. આની અંદરથી અલગથી પ્રશ્ન પૂછો એમ તો એમ કે પરમાણુ મોડેલ વિશે રધરફોર્ડની મર્યાદાઓ જણાવો. તો હવે રધરફોર્ડે ન્યુક્લિયસ શબ્દ આપ્યો તો એ વસ્તુ બહુ સારી છે, એ વસ્તુ ગમી બધાને, એની વાત સાચી છે. પણ એને એમ કીધું કે ઇલેક્ટ્રોન છે એ સ્થાયી કક્ષામાં ગતિ કરે છે, પણ એ વર્તુળાકાર માર્ગે સૂર્યની આસપાસ જેમ ગ્રહો ગતિ કરે છે એમ ગતિ કરે છે. તો એ વાત ખોટી પડે. સૂર્યની આસપાસ દરેક ગ્રહો ગતિ કરે છે એ કયા બળના કારણે કરે છે? સૂર્ય કાંઈ વીજભાર ધરાવતો નથી, પૃથ્વી કાંઈ વીજભાર નથી. ગોળાની દ્રષ્ટિએ તમે વિચારો તો બધા છે તટસ્થ વિદ્યુત ભારિત ગોળાઓ છે. તો ને બળ કયું લાગતું હશે? કયું બળ લાગતું હશે? ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે. મતલબ કે સૂર્યની આસપાસ દરેક ગ્રહો જે ગતિ કરે છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે. જ્યારે અહીંયા તો શું થાય છે? અહીંયા આ પોઝિટિવ ચાર્જ છે અને આ છે એ નેગેટિવ ચાર્જ છે. મતલબ અહીંયા જે આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ શેના કારણે કરે છે? વિદ્યુતીય બળોના કારણે, જેને સાદી ભાષામાં આપણે કુલંબીય બળ કહીએ છીએ. એ છે ને, તો અહીંયા જે મોશન થાય છે એ વિદ્યુત ભારના કારણે મોશન થાય છે. જ્યારે ગ્રહોની વાત કરવામાં આવે છે તો એ ગુરુત્વાકર્ષણ
બળના કારણે થાય છે. અને એક વસ્તુની સિક્વન્સ મેં તમને યાદ રાખવાની કીધી હતી. સૌથી નિર્બળ બળ કયું? ગુરુત્વાકર્ષી બળ, એનાથી પ્રબળ કુલંબીય બળ અને સૌથી વધારે પ્રબળ ન્યુક્લિયર બળ. ન્યુક્લિયર બળની ચર્ચા છે આપણે ન્યુક્લિયર ચેપ્ટરની અંદર કરવાના છે. તો ઓબ્વિયસ વાત છે કે આ બેની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ તો હાવ નહીવત લાગે છે પણ એની કરતા કુલંબીય બળ છે એ કેવું છે? વધારે છે. એટલે એક વસ્તુ ખાલી તમારા શોર્ટમાં લખ્યું હોય કે આ સિચ્યુએશનમાં કુલંબીય બળ અથવા તો હું એમ કહી શકું કે F કુલંબીય ગ્રેટર ધેન ટુ F ગ્રેવિટેશન ફોર્સ લખી શકાય કે નહીં? અહીંયા કુલંબીય બળ વધુ લાગે છે એટલા માટે આપણે અહીંયા જે ચર્ચા કરવાની થશે એ કુલંબીય બળની વિશે ચર્ચા કરવાની થશે. તો પહેલી મર્યાદા એ થઈ. શું થઈ પહેલી મર્યાદા રધરફોર્ડના મોડેલની? કે ભાઈ ન્યુક્લિયસની આસપાસ ફરતા ગ્રહો છે એ કુલંબીય બળની અસર હેઠળ ગતિ કરે છે. જ્યારે એને સૂર્ય સાથે સરખાવી સૂર્યની ફરતે ગતિ કરતા ગ્રહો સાથે સરખાવી શકાય નહીં. કેમ કે સૂર્ય ફરતે ગતિ કરતા ગ્રહો છે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે. તો બે બળોને કાંઈ એમ તો સરખાવી શકાશે નહીં. સેકન્ડ પોઈન્ટ એને એમ કીધું કે ગતિ વર્તુળાકાર છે. જો આપણે સમજો હું આ ચેપ્ટરના એન્ડ સુધી આ એક વાક્યને લેતો જઈશ. એ રધરફોર્ડે એમ કીધું કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે. જે વાક્ય સાવ ખોટું ભણવાનું છે. ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરી જ ન શકે. કેમ ન કરી શકાય? તમે 11મા ધોરણના ચેપ્ટરોની અંદર લો ઓફ મોશન ભણી ગયા છો, બરોબર ને? તો લો ઓફ મોશનની અંદર તમે વાત કરેલી હતી કે જ્યારે કોઈ કણ વર્તુળાકાર ગતિ કરે છે તો વર્તુળાકાર ગતિ કરતો કણ છે એ સતત કેવી ગતિ કરતો હશે? પ્રવેગિત ગતિ કરતો હોય. કેમ કે તમે જો આ ઇલેક્ટ્રોન જો આવી રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો અહીંયા એના બળની દિશા આ થઈ જાય. એનો ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા પહોંચશે ત્યારે એના બળની દિશા આ થઈ જાય. અહીંયા પહોંચશે અહીંયા ઇલેક્ટ્રોન પહોંચે તો ત્યારે એના બળની દિશા આ થઈ જાય. મતલબ કે વર્તુળાકાર ગતિ કરતા કણની સતત દિશા બદલાય છે અને એ સતત બદલાતી દિશા પરિણામે એની પ્રવેગિત ગતિમાં પરિણમે છે. તો ઇલેક્ટ્રોન છે જો કોના અનુમાન પ્રમાણે? રધરફોર્ડના અનુમાન પ્રમાણે. રધરફોર્ડે એમ કીધું વર્તુળાકાર ગતિ કરે છે. ઓકે, આપણે માનીએ, પણ પાછું એ વસ્તુ વિચારો કે કોઈ પણ વર્તુળાકાર ગતિ કરતો કણ છે એ સતત કેવી ગતિ કરે? જો વર્તુળાકાર ગતિ હોય તો એ સતત કેવી ગતિ હોય? પ્રવેગિત ગતિ હોય. વર્તુળાકાર ગતિ કરતો હોય તો એ કણ પ્રવેગિત ગતિ કરતો હશે. ચલો આપણે એ પણ માની લઈએ કે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે, પણ પાછો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન મતલબ કંઈક વિદ્યુત ભારિત કણ છે. અહીંયા તટસ્થ કણ નથી. કેવો કણ છે? વિદ્યુત ભારિત કણ છે. અને એકોર્ડિંગ ટુ વિદ્યુત ચુંબકીય તરંગવાદ અનુસાર જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ પ્રવેગિત ગતિ કરે ને એટલે એ સતત ઉર્જાનું ઉત્સર્જન કરે. વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર શું છે? વિદ્યુત ચુંબકીયવાદ એમ કે છે, આની વાત સાચી છે કે આપણે જ્યારે ઓલી ગેસ ટ્યુબ લાઇટની અંદર અથવા તો તમે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર જોયું તો અહીંયાથી ગતિ કરતો ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવે છે ત્યારે કંઈક લાઇટ કંઈક પ્રકાશનો તણખલો સ્પોટ જેને આદિ ભાષામાં આપણે તીખારો કહીએ છીએ એ જોવા મળે છે. તો એનું કારણ શું છે કે ઇલેક્ટ્રોન હાઈ એનર્જીથી લો એનર્જીમાં જાય છે ત્યારે પોતાનામાંથી કંઈક વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે છે. ઈ ગતિ છે એ પણ કેવી છે? પ્રવેગિત ગતિ જ છે. ફોટો ઇલેક્ટ્રિક અસર યાદ કરો તો તમને યાદ આવે કે અહીંયાથી ઉત્સર્જાયેલો ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા સુધી પહોંચે છે ત્યારે કેવી સતત પ્રવેગિત ગતિ કરે છે. તો પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર છે એ સતત ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે. તો ઈ મુદ્દો પણ આવ્યો કે જો કઈ પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર હોય, પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર હોય તો એ સતત ઉર્જાનું ઉત્સર્જન કરે. તો ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય છે. તો જો ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરે તો એક સમય તો એવો આવે ને કે એની ઉર્જા 0 થઈ જાય. મતલબ એ જે કક્ષામાં છે એ કક્ષામાં એની એનર્જી 0 થઈ જાય. તો પાછા રધરફોર્ડના પહેલા વાક્યની હારે તે આ વાત સુમેળ નથી થતી. જુઓ, એને પહેલું જ એમ કીધું હતું કે ઇલેક્ટ્રોન
સ્થિત કક્ષામાં સ્થિત ઉર્જાથી સ્થિત ગતિ કરે છે. મતલબ આ કક્ષાની અંદર એની ઉર્જા ફિક્સ છે એવું એને પહેલા કહી દીધું. અને પાછું કે છે વર્તુળાકાર ગતિ કરે છે. જો ઉર્જા ફિક્સ હોય તો એ વર્તુળાકાર ગતિ ન કરી શકે. કેમ ન કરી શકે? કેમ કે વર્તુળાકાર ગતિ કરતો કણ છે સતત પ્રવેગિત ગતિ કરતો હોય, અને પ્રવેગિત ગતિ કરતો કણ એ આપણા માટે ઇલેક્ટ્રોન છે. તો પ્રવેગિત ગતિ કરતો કણ વિદ્યુતભાર હોય, કોઈ પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર હોય તો એ સતત ઉર્જાનું ઉત્સર્જન કરતો હોવો જોઈએ. અને આ કારણોસર આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટતી હોવી જોઈએ, જે થતું નથી. સમજાય છે આ વાત? રધરફોર્ડની ઈ મર્યાદા એના પહેલા વાક્ય અને છેલ્લા વાક્ય સાથે મેચ થતી નથી. એટલા માટે એની મર્યાદા કહેવાય છે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. નો, ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો નથી. આ ચેપ્ટરના એન્ડ સુધીમાં તમને ખબર પડી જશે કે એક્ઝેક્ટ ઇલેક્ટ્રોન કઈ રીતે ગતિ કરે છે. બરોબર? વર્તુળાકાર માર્ગે ગતિ કરતો નથી. તો રધરફોર્ડની મોડેલની આ ઘણી બધી મર્યાદાઓ હતી. સૌથી પહેલી મર્યાદા કે એને પૃથ્વી અને સૂર્ય સાથે સરખાવી શકાશે નહીં. કેમ? કેમ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. અહીંયા છે કેવું બળ લાગે છે? કુલંબીય બળ લાગે છે. સેકન્ડ એને કીધું કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, જે વાત ખૂબ મોટો ફાંકો કહેવાય. ચલો, વર્તુળાકાર ગતિ સ્વીકારી લઈએ, પણ વર્તુળાકાર ગતિ કરતો કોણ છે? સતત કેવી ગતિ કરે? પ્રવેગિત ગતિ કરે ને એની પર કેન્દ્રગામી બળ લાગે. તો એક સમય એવો આવવો જોઈએ કે આ પ્રવેગિત ગતિ કરતો વર્તુળ છે, અહીંયા ન્યુક્લિયસ હોય, અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ જો વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ને તો એની કક્ષીય ત્રિજ્યા ધીમે ધીમે ઘટતી જાય. એક સમય એવો આવે કે ન્યુક્લિયસમાં આવી ધ્રાંકશાળા અથડાય છે. કેમ? કેમ કે વર્તુળાકાર ગતિ કરતો કોણ છે? પ્રવેગિત ગતિ કરતો હોય છે. એના કારણે આની પર ફોર્સ કયા પ્રકારનો લાગશે? કેન્દ્રગામી પ્રકારનો ફોર્સ લાગશે. આપણે લો ઓફ મોશન ની અંદર તમે એવું સમજીએ કે કોઈ દોરી સાથે પથ્થર બાંધેલો હોય અને તમે આમ ફેરવો છો તો એની ઉપર ફોર્સ ક્યાં લાગે છે? મેક્સિમમ તમારી આંગળી ઉપર લાગે છે ને. નો ડાઉટ વચ્ચેથી પથ્થર જો છૂટી જાય તો એના સ્પર્શકની દિશામાં ફેંકાઈ જશે. પણ જો તમે એની ગતિ ધીમે ધીમે ઓછી થતી જાય તો એ સીધો ક્યાં આવવાનો છે? તમારા માથા ઉપર આવવાનો છે. આવવાનો છે કે નહીં? ટૂંકમાં ત્યાં ફોર્સ ક્યાં લાગે છે? કેન્દ્રગામી પ્રકારનો બળ લાગે છે. તો જો ખરેખર ઇલેક્ટ્રોન વર્તુળાકાર આ રીતે સમજીએ કે જો ખરેખર ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એ પ્રવેગિત ગતિ કરતો હોય. પ્રવેગિત ગતિ કરતો કોણ છે? એ આ રીતે સતત કક્ષીય ત્રિજ્યા ઘટતી જાય. એક સમય એવો આવે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં આવીને અથડાય છે. એવું તો કાંઈ થતું નથી. એટલા માટે ઇલેક્ટ્રોન છે વર્તુળાકાર ગતિ કરી શકે નહીં. તો નાઉ ધ થિંગ ઇઝ કે ઇલેક્ટ્રોન કેવા પ્રકારની ગતિ કરતો છે? મોટો પ્રશ્ન અત્યારે એ છે કે એ વસ્તુ ખબર પડી ગઈ છે કે ભાઈ ન્યુક્લિયસ થી સમ હાફ ઓફ r ડિસ્ટન્સે ઇલેક્ટ્રોન્સ રહેલા છે, અને દરેક ઇલેક્ટ્રોન્સ n ડિસ્ટન્સે રહેલા પણ નથી. દરેક ઇલેક્ટ્રોન છે એની કક્ષીય એના ન્યુક્લિયસ થી અંતર કંઈક જુદું છે. તો કેમ ખબર પડે કે કયા ઇલેક્ટ્રોન ને કેટલા ન્યુક્લિયસ થી દૂર રહેલા છે? એના માટે સૌથી પહેલી વાત કરેલી હતી ભાઈ બોહરે. બોહરે રધરફોર્ડના દરેક પ્રયોગોનો ખૂબ ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. ઘણા બધા મહિનાઓ પ્રયોગશાળામાં કાઢી અને એણે અમુક કન્ક્લુઝન આપ્યા. અને બોહરની એક શરત હતી કે તમે મારી 3 શરત સ્વીકારો તો હું તમને આખું મોડેલ છે એ સમજાવી શકું. બરોબર? અને એ જે શરતો છે એ તમને 2 માર્ક્સની અંદર પૂછી શકે કે બોહર મોડેલની સ્વીકૃતિઓ જણાવો. મતલબ બોહર મોડેલને સ્વીકારવા માટે, પરમાણુનું સ્ટ્રક્ચર સમજવા માટે બોહર મોડેલે આપેલી 3 સ્વીકૃતિઓ છે એ સમજાવો. બોહર મોડેલની પણ અમુક મર્યાદાઓ નીકળશે, પણ આપણે અત્યારે એને જે પ્રાયોગિક રીતે જે બધી વસ્તુ પ્રૂફ કરી છે ને એ જ વસ્તુ સમજતા જવાની છે. બરાબર? તો બોહર મોડેલની વાત કરીએ. હવે બોહરે 2 થી 3 વસ્તુના બહુ સારી રીતે જવાબ આપી દીધા. એક તો એણે એમ કીધું કે દરેક ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસથી સમાન અંતરે છે નહીં. અને એ વાત તો આપણને ખબર છે, હવે અત્યારે ખબર છે કે કોઈ પહેલી કક્ષા, કોઈ બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, એમ કક્ષાનો ક્રમ બદલાતો જાય છે એમ ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા છે એ પણ વધતી જાય છે. તો આ જે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા વધતી જાય છે એ વધતી કક્ષીય ત્રિજ્યા છે ને એ સમજવાની છે. અને એણે
વિદ્યુત ચુંબકીય તરંગવાદના પણ ઘણા બધા સિદ્ધાંતો છે એને અનુમોદન આપ્યું હતું, મતલબ એના જે નિયમો છે એનું પણ એને પાલન કર્યું હતું, એના નિયમોનું ઉલ્લંઘન કર્યા વગર એને અમુક સ્વીકૃતિઓ આપેલી હતી. બરાબર. તો આપણે જોવા જઈ રહ્યા છીએ બોહર પરમાણુ મોડેલ માટે બોહરની સ્વીકૃતિ એમ કહી દે તો વાંધો નહીં. બોહર મોડેલની સ્વીકૃતિ. હવે એ વસ્તુ એને સ્વીકારવાની જ કીધી છે. શું કામ સ્વીકારવાની કીધી છે અને અમુક વસ્તુ હું કામ નહીં સ્વીકારી શકાય એની ચર્ચા પણ પાછા આગળ આપણે ચેપ્ટરમાં ધીમે ધીમે આગળ વધશું એમાં આપણે ક્લિયર કરતા જઈશું. બરોબર. તો સૌથી પહેલી બોહરની સ્વીકૃતિ. બોહરે સૌથી પહેલા શું કીધું તેની પહેલી સ્વીકૃતિની અંદર તો કે ભાઈ બોહરે સૌથી પહેલા એમ કીધું કે ઇલેક્ટ્રોન ખાસ સમજો અહીંયા, ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષામાં ઊર્જાનું ઉત્સર્જન કર્યા વિના કોઈ કક્ષામાં રહે છે. મતલબ કે ઇલેક્ટ્રોન કોઈ સ્થાયી અવસ્થામાં એવી જગ્યાએ છે કે જ્યાં ઈ જે કક્ષામાં છે એ કક્ષામાં ગતિ કરતા દરમિયાન કોઈ ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. તો એ વસ્તુ પછી વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર વિરુદ્ધ થાય. કેમ કે વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર તમે જોવા જાવ તો ગતિ કરતો કણ છે પ્રવેગિત ગતિ કરતો હોય તો ઊર્જાનું ઉત્સર્જન થતું જ હોય. પણ બોહરે એમ કીધું મારી આ એક વાત સ્વીકારો કે ઇલેક્ટ્રોન જે જગ્યાએ છે એ જગ્યાએથી ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી અને ઈ સ્થાયી કક્ષામાં કોઈ ચોક્કસ ઊર્જા ધરાવે છે. આ એની સૌથી પહેલી સ્વીકૃતિ છે કે ઇલેક્ટ્રોન છે એ કોઈ સ્થાયી કક્ષામાં ગતિ કરે છે અને એ સ્થાયી કક્ષાની અંદર કોઈ ચોક્કસ ઊર્જા સાથે ગતિ કરે છે. મતલબ કે એ ગતિ દરમિયાન એની ઊર્જા ઘટતી નથી. ઊર્જાનું ઉત્સર્જન કર્યા વિના કોઈ કક્ષામાં રહે છે. મતલબ એ જે કક્ષામાં છે એ કક્ષામાં કોઈ ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. એ કક્ષા પૂરતું એની ઊર્જા છે એ સીમિત છે. મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન છે એ કોઈ ચોક્કસ પર્ટિક્યુલર એનર્જી ધરાવતી કક્ષામાં રહે છે. મતલબ અહીંયા જો આડકતરી રીતે એ શું કહેવા માંગે છે કે ઊર્જા છે ઇલેક્ટ્રોનની પણ એ ડિપેન્ડ કરે છે એની કક્ષાઓ ઉપર. એ ઇલેક્ટ્રોન જો પહેલી કક્ષામાં હશે તો એની ઊર્જા કંઈક જુદી હશે. ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હશે તો એની કંઈક ઊર્જા જુદી હશે. ત્રીજી કક્ષામાં હશે તો કંઈક જુદી હશે. અને વાત એ સાચી છે. આપણને હવે ખબર છે કે n = 1 માં ઊર્જા છે એ સૌથી વધારે છે, 2 માં ઓછી, 3 માં ઓછી, આમાં ઓછી ઊર્જા છે એ ઓછી છે. તો આ પહેલી સ્વીકૃતિ હતી બોહર મોડેલની. ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષામાં ઊર્જાનું ઉત્સર્જન કર્યા વિના કોઈ કક્ષામાં રહે છે અને આ સ્થાયી કક્ષામાં કોઈ ચોક્કસ ઊર્જા ધરાવે છે. તો આ થઈ બોહર મોડેલની પહેલી સ્વીકૃતિ. અને આ વસ્તુ સ્વીકારવાની છે કે યસ ઇલેક્ટ્રોન ઉત્સર્જન નહીં કરે. તો શું કામ નહીં કરે એ વસ્તુ પાછળ આગળ આપણે જેમ સૂત્રો તારવતા જશું એમ આપણને ક્લિયર થતી જશે. આજે બોહરે સ્વીકારવાની કીધી છે ને એની એક સ્વીકૃતિનું લોંગ એક્સપ્લેનેશન છે પછી કે ઉત્સર્જન નહીં કરે તો શું કામ નહીં કરે એ બધી વસ્તુનું આપણે ઇક્વેશનલી ડિરાઈવ કરતા જશું એમ આપણને ખબર પડતી જશે. તો આ થઈ બોહર મોડેલની સૌથી પહેલી સ્વીકૃતિ. હવે વાત કરીએ બોહર મોડેલની બીજી સ્વીકૃતિ છે. બોહરે બીજું શું કીધું કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ગતિ કરી શકે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ગતિ કરી શકે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. મતલબ h/2π ના n ગુણાંકમાં હોય એમ કહી દઉં તો હાલે. n બરાબર પ્રાકૃતિક સંખ્યાઓ લઈ લો
મતલબ કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જે તે કક્ષામાં છે F બરાબર nh upon 2 pi, જ્યાં n is equal to 1 2 3 up to n છે. મતલબ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે એ nh upon 2 pi અનુસાર ચેન્જ થશે. જો n ચેન્જ થશે તો h upon 2 pi છે એ તો કેવો છે? કોન્સ્ટન્ટ છે. h છે એવું છે, પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. h ની વેલ્યુ તો આપણને ખબર જ છે 625 × 10 - 34 અને 2 pi છે એ પણ અચળ છે. તો એનો મતલબ એ થાય કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ગતિ કરી શકશે, એવી જ સ્થિર કક્ષા, જો મારે શબ્દ વાપરવો જોઈએ, એવી સ્થિત કક્ષામાં ગતિ કરી શકશે કે જેનું કોણીય વેગમાન h upon 2 pi ના પૂર્ણ ગુણાંકમાં હોય. પૂર્ણ ગુણાંકમાં હોય એટલે પૂર્ણાંક આપણે મૂકી દીધો, n મૂકી દીધો, n બરાબર 1 2 3 4 5 ગમે તે લઈ શકો. અહીંયા એમ નથી કીધું કે એનું કોણીય વેગમાન ફિક્સ જ હશે, પણ કોણીય વેગમાન h upon 2 pi ના પૂર્ણ ગુણાંકમાં હશે. મતલબ n ચેન્જ થશે એટલા ગણો ચેન્જ થશે. અહીંયા n બરાબર 1.2 1.3 એવી રીતે લઈ શકાશે નહીં. આની ઉપરથી આડકતરી રીતે એક વાત કહેવા માંગે છે કે દરેક કક્ષા વચ્ચે કંઈક સ્પેસિફાઈડ ગેપ છે, જેને આપણે ઉર્જા સ્તરો આગળ જતા કહીશું, નામ આપશું. જો આ બધી વસ્તુ હું આગળ જતા બોલવાનો છું. જો આપણે બોલવાની બીજી સ્વીકૃતિ આમ હતી ત્યાં હતી બધી વસ્તુ બરોબર. એટલે ખાસ સમજજો કે એણે એમ કીધું છે કે n ના h upon 2 pi ના પૂર્ણ ગુણાંકમાં છે. મતલબ એમ થાય કે અહીંયા n બરાબર 1 લીધું તો કોઈ x વેલ્યુ આવી, n બરાબર 2 લીધું તો કોઈ y વેલ્યુ આવી. તો x વેલ્યુ અને y વેલ્યુ વચ્ચે કંઈક તફાવત હશે. તો એ તફાવત એના કોણીય વેગમાનનો તફાવત મળશે. એ કોણીય વેગમાનના તફાવત ઉપરથી એ બે કક્ષા વચ્ચેના અંતરો પણ તમે જાણી શકશો. તો આ હતી બોહર મોડેલની બીજી સ્વીકૃતિ. ક્લિયર ભાઈ કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ગતિ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન h upon 2 pi ના પૂર્ણ ગુણાંકમાં હોય. ક્લિયર. એની પછી ત્રીજી સ્વીકૃતિ એની બોહર મોડેલની ત્રીજી સ્વીકૃતિ એવી આપી કે ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જાથી નીચી ઉર્જાવાળી કક્ષામાં ગતિ કરશે, કક્ષામાં સંક્રાંતિ પામશે, પહેલું કઈ વાંધો નહીં ને, સંક્રાંતિ પામશે ત્યારે તેને અનુરૂપ શક્તિવાળા ફોટોનનું ઉત્સર્જન કરશે. ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ પામશે ત્યારે તેને અનુરૂપ શક્તિવાળા ફોટોનનું ઉત્સર્જન કરશે. મતલબ એમ કહેવાય કે જો અત્યારે કોઈ ઇલેક્ટ્રોન અહીંયા જે ઉર્જા ઉત્સર્જાણી છે એ ઉર્જા કોના બરાબર થશે? તો કે EI - EF જેટલી થશે. EI છે એનો છે એની ઇનિશિયલ અને આ જે છે F એની ફાઇનલ. પણ શરત શું હોવી જોઈએ? જો EI > EF હશે તો જ ઉત્સર્જન થશે. આ શરત સમજવાની છે કે ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવશે તો ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવવા દરમિયાન માર્ગમાં એ કંઈક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં કરે, ઉત્સર્જાતા ફોટોન જે છે એ ફોટોનની ઉર્જા છે E = EI - EF જેટલી થાય અને એને અનુરૂપ ઉત્સર્જાતી આવૃત્તિ પણ બદલાશે અને એને અનુરૂપ ઉત્સર્જાતી તરંગલંબાઈ પણ બદલાશે. ઓબ્વિયસ વાત છે, ફોટોન છે એમ કીધું છે એટલે તો એને અનુરૂપ એની ઉર્જા અને ઉર્જા ચેન્જ થશે, આવૃત્તિ. અહીંયા જો અનુરૂપ શક્તિવાળા એટલે હું, જો એનર્જી ગેપ ખૂબ મોટો હશે તો વધુ ઉર્જાવાળા અને વધુ આવૃત્તિવાળા ફોટોનનું ઉત્સર્જન થશે. જો ઉર્જા ગેપ વધુ હશે તો વધુ ઉર્જાવાળા અને વધુ આવૃત્તિવાળા અને ઓછી તરંગ લંબાઈવાળા ફોટોનનું ઉત્સર્જન પામશે. અને જો એ ઉર્જા ગેપ નાનો હશે તો ઓછી ઉર્જાવાળા, ઓછી આવૃત્તિવાળા અને વધુ તરંગ લંબાઈવાળા ફોટોનનું ઉત્સર્જન થશે. સમજાય છે કે નહીં ભાઈ? તો આ હતી ફોટોનની 3
બોહરની 3 સ્વીકૃતિઓ. સૌથી પહેલી શું હતી કે ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષામાં ઊર્જાનું ઉત્સર્જન કર્યા વિના કોઈ પણ કક્ષામાં રહે છે અને સ્થાયી કક્ષામાં કોઈ ચોક્કસ મૂલ્યની ઊર્જા ધરાવે છે. બીજી શું હતી કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ગતિ કરી શકે કે જે કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. અને ત્રીજી શું હતી ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઊર્જાથી નીચી ઊર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ પામશે ત્યારે તેને અનુરૂપ શક્તિવાળા ફોટોનનું ઉત્સર્જન થશે. હવે આ જે સ્વીકૃતિઓ છે મેં શોર્ટમાં લખીશ ને એ તમારે કંઈક લખી નાખવાની છે, કેમ કે હમણાં હું તમને એ વસ્તુ રીડ કરાવું તો બહુ આમ ગોળ 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 ખીચડી કરી છે. વાતનો કન્સેપ્ટ મેઇન આ જ છે, પણ ગોળ ગોળ ફેરવવાની બહુ બધી કોશિશ કરેલી છે. બરોબર, તો આ બોહરની 3 સ્વીકૃતિઓ 2 માર્ક માટે ખૂબ જ આઈએમપી છે. જોઈએ હવે આપણે વાંચીએ 12.4 માં હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડેલ કે રધરફોર્ડે સૂચવેલું કે પરમાણુનું મોડેલ એવું ધારી લે છે કે તેનું અનુકરણ કરે છે કે સૂર્ય અને ગ્રહ તંત્રની જેમ કેન્દ્રમાં ન્યુક્લિયસ અને ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું સ્થાયી છે. આમ છતાં આ બે પરિસ્થિતિઓ વચ્ચે કેટલાક મૂળભૂત તફાવતો છે. ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ અને સૂર્ય અને ગ્રહને સરખાવવા માટે અમુક તફાવતો છે. તો કે ભાઈ ગ્રહનું તંત્ર ગુરુત્વાકર્ષણ બળથી પકડાયેલું રહે છે, જ્યારે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનનું તંત્ર છે તેઓ વિદ્યુતભારિત હોવાથી બળ અંગેનું કુલમ્બના નિયમોનું આંતરક્રિયા કરે છે. ઓલા પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, અહીંયા કુલંબીય બળ લાગે છે. આપણે જાણીએ છીએ કે વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ સતત પ્રવેગ ધરાવે છે. આ પ્રવેગ કેન્દ્રગામી પ્રકારનો હોય છે અને પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર પ્રવેગિત થતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય રૂપમાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. આથી પ્રવેગિત ઇલેક્ટ્રોનની ઊર્જા સતત ઘટવી જોઈએ. આવો ઇલેક્ટ્રોન અંદર તરફ સર્પિલ ગતિ કરીને અંતે ન્યુક્લિયસમાં પડી જાય. આ પ્રમાણે અહીંથી ગતિ કરતો જઈ અને અંતે સર્પિલ ગતિ કરતો અહીંયા પહોંચે છે. આ ઉપરાંત પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગો આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. ઇલેક્ટ્રોન જેમ જેમ અંદર તરફ સર્પિલ ગતિ કરે તેમ તેમ તેનો કોણીય વેગ અને તેની આવૃત્તિ સતત બદલાય છે અને તેથી ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ પણ સતત બદલાય છે. મતલબ જો ઇલેક્ટ્રોન આવી જ રીતે ગતિ કરતો હોય તો સ્વાભાવિક છે કે જેમ ડિસ્ટન્સ ઘટતું જાય છે એમ એની આવૃત્તિ બદલાતી જાય. આવૃત્તિ બદલાતી જાય તો તરંગ લંબાઈ બદલાતી જાય. મતલબ તમને સતત વર્ણપટ મળવો જોઈએ. પણ બામર શું કીધું હતું કે કોઈ અમુક જ વર્ણપટ મળે છે, મતલબ અમુક જ રેખાઓ છે એ પ્રકાશિત થાય છે, અમુક રેખા છે એ અપ્રકાશિત થાય છે. મતલબ પરમાણુઓ છે એ સતત વર્ણપટ ધરાવી શકશે નહીં. પરમાણુઓ જે છે એને એક એટોમિક સ્પેક્ટ્રા પણ કહેવામાં આવે છે. એટોમિક સ્પેક્ટ્રા હંમેશા લાઇન સ્પેક્ટ્રા હોય. લાઇન સ્પેક્ટ્રા મતલબ શોષણ વર્ણપટ લાઇનના સંદર્ભમાં અને કાં તો ઉત્સર્જન વર્ણપટ લાઇનના સંદર્ભમાં. તો જો આ પ્રમાણે વર્તુળાકાર ગતિ કરતો હોત ને તો આને છે એ શોષણ વર્ણપટ કે ઉત્સર્જન વર્ણપટ મેળવ્યો તો તેની બદલે હળા વર્ણપટ જ મેળવ્યો. કેમ કે અહીંયા જેમ તમે નજીક જતો જશો એમ આવૃત્તિ સતત બદલાતી જાય. મતલબ બધી જ આવૃત્તિઓ સતત હાજર હોય એમ. પણ ખરેખર બધી જ આવૃત્તિઓ સતત હાજર છે નહીં. દરેક પરમાણુથી કંઈક જુદી જુદી શ્રેણીમાં આવૃત્તિઓ જોવા મળે છે. તો આ ઇલેક્ટ્રોન જે અંદર તરફ સારી ગતિ કરે છે તેનો કોણીય વેગ અને આવૃત્તિ સતત બદલાય છે અને તેથી ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ પણ સતત બદલાય છે. આમ તે સતત વર્ણપટ ઉત્સર્જન કરે છે, જે હકીકતમાં જોવા મળતા રેખીય વર્ણપટથી વિરુદ્ધ છે. આપણને તો કેવું રેખીય વર્ણપટ મતલબ લાઇન સ્પેક્ટ્રા જોવા મળે છે. તો જો એ આવી રીતે ગતિ કરતો હોય તો સતત વર્ણપટ મળવો જોઈએ. પણ બામરે એને શું કીધું કે સતત વર્ણપટ મળવો મુશ્કેલ છે. સતત વર્ણપટ મળશે જ નહીં. કેવો વર્ણપટ મળશે? લાઇન સ્પેક્ટ્રા મળશે. તો સ્પષ્ટ છે રધરફોર્ડનું મોડેલ તો વાર્તાનો એક ભાગ જ છે તે આપણે જણાવે છે. તેનો અર્થ એ કે પરમાણુ બંધારણ સમજવા માટે પ્રચલિત ખ્યાલો પૂરતા નથી. નવા જ વિકસાવવામાં આવતા ક્વોન્ટમ અધિકતર્કોનો ઉમેરો કરીને નીલ્સ બોહર દ્વારા આ મોડેલમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા. 1912માં નીલ બોહરે રધરફોર્ડની પ્રયોગશાળામાં કેટલાક મહિનાઓ માટે અભ્યાસ કર્યો હતો અને રધરફોર્ડના ન્યુક્લિયર મોડેલના વાજબીપણા અંગે તેમની ખાતરી હતી. મતલબ એને પણ રધરફોર્ડના મોડેલમાં ઘણા બધા સુધારા કર્યા. ઉપર ચર્ચાની વિધાઓનો સામનો કરતા 1913માં બોહર એક એવા નિર્ણય પર પહોંચ્યો કે સ્થૂળ માપક્રમ મતલબ મોટા માપક્રમ પરની ઘટનાઓને સમજવામાં વિદ્યુત ચુંબકીયવાદ સફળ હોવા છતાં તે પરમાણુ માપક્રમ પરથી પ્રક્રિયાઓને લાગુ પાડી શકાતો નથી. એ સ્પષ્ટ છે કે સ્થાપિત થયેલા પ્રચલિત યંત્રશાસ્ત્રના અને વિદ્યુત ચુંબકત્વના સિદ્ધાંતોની મૂળભૂત રીતે સારા એવા જુદા પાડતા ખ્યાલો પરમાણુનું બંધારણ અને તેના પરમાણુ વર્ણપટ સાથેનો સંબંધ સમજાવવા માટે જરૂરી
છે, મતલબ નવા ખ્યાલો વિકસાવવા પડશે. અને એ નવા ખ્યાલો કયા છે? તો કે બોહરે પ્રચલિત અને પ્રારંભમાં ક્વોન્ટમ ખ્યાલોનો સંયોજિત કરીને તેના બાદ મુજબ 3 સ્વીકૃતિઓના સ્વરૂપમાં ખ્યાલ આપ્યો હતો. આ સ્વીકૃતિઓ નીચે પ્રમાણે છે. અહીંયા તમારે ઉપર ક્વેશ્ચન લખી નાખવાનો. બોહર મોડેલ અથવા બોહર પરમાણુ મોડેલની સ્વીકૃતિઓ જણાવો 2 માર્ક્સ. બરોબર, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. લાઈબ્રેરી સૌથી પહેલી સ્વીકૃતિ કે બોહરની પ્રથમ સ્વીકૃતિ એ હતી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. આ બાબત વિદ્યુતચુંબકીયવાદના અનુમાનો કરતા વિરુદ્ધ છે. આ સ્વીકૃતિ અનુસાર દરેક પરમાણુ કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થામાં હોઈ શકે અને દરેક શક્ય અવસ્થામાં ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે. આ અવસ્થાઓને પરમાણુની સ્થાયી અવસ્થાઓ કહે છે. જે કીધું આપણે એ જ ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષાઓમાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના કોઈ કક્ષામાં રહેશે. સ્થાયી કક્ષાઓમાં કોઈ ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે. મતલબ એને એમ કીધું કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં ગતિ કરે છે ને એ કક્ષામાં કોઈ જાતનું ઉર્જાનું ઉત્સર્જન કરશે નહીં. નો ડાઉટ, જો એ કક્ષા ચેન્જ કરશે ને, કક્ષા ચેન્જ કરશે તો એને અકોર્ડિંગ ઉર્જા ચેન્જ થશે. પણ જે કક્ષામાં છે ને એ કક્ષામાં કોઈ નિશ્ચિત મૂલ્યની ઉર્જા સાથે સ્થિત ગતિ કરે છે. અને એની સેકન્ડ સ્વીકૃતિ શું હતી? તો કે બોહરની બીજી સ્વીકૃતિ આ સ્થાયી અવસ્થાઓને વ્યાખ્યાયિત કરે છે કે આ સ્વીકૃતિ જણાવે છે કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરે છે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય. જે h પ્લાન્ક કોન્સ્ટન્ટ છે અને કક્ષીય વેગમાન l, તો l nh/2π. તો l નું ક્વોન્ટમીકરણ થયેલું છે. મતલબ એના કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થયું છે. ક્વોન્ટમીકરણ છે એ તમે કેમિસ્ટ્રીની અંદર ખૂબ સારી રીતે ભણી ગયા. મુખ્ય ક્વોન્ટમાંક, સ્પિન ક્વોન્ટમાંક ભણી ગયા ને. તો ક્વોન્ટમીકરણ એટલે તમે હા ભારી ભાષામાં સમજો ને કે એક નંબરિક સર્કલ બનાવો. નંબરિક સર્કલ બનાવો ઇન ધ સેન્સ કે ભાઈ કોઈ ગેપ વાઇઝ નંબર આપી દેવા, એને એનું ક્વોન્ટમીકરણ સાદી ભાષામાં કહી શકે. બરોબર, પણ ક્વોન્ટમીકરણનો ખ્યાલ છે તો બહુ બીજો બધો ડેપ્થમાં છે, એની અંદર આપણે અત્યારે ચર્ચામાં નથી કરતા. પણ ટૂંકમાં જે બોહર છે એને વેગમાનનું પણ ક્વોન્ટમીકરણ કરી નાખ્યું. એના તો બે ખ્યાલો ભેગા લીધા ને, ક્વોન્ટમ શાસ્ત્ર અને વિદ્યુત ચુંબકીય તરંગવાદ બેયને ભેગા કરી અને પછી આ કન્ક્લુઝન આપેલા છે. એટલા માટે એને કીધું કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ગતિ કરી શકે કે જેનો કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય અને l nh/2π. તો કે આ જે સ્થિત કક્ષા અહીંયા મેં કીધી છે સ્થાયી કક્ષા, તો એ સ્થાયી કક્ષા કેવી હોવી જોઈએ? તો કે સ્થાયી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન h/2π ના પૂર્ણ ગુણાંકમાં ગતિ કરતો હોવો જોઈએ. એવી સ્થાયી કક્ષા લેવાની છે. એટલે ટૂંકમાં સ્થાયી કક્ષાને જ તે બધા ડીપમાં વ્યાખ્યાયિત કરી. અને થર્ડ વન કે બોહરની ત્રીજી સ્વીકૃતિ ધરાવતા પ્લાન્ક અને આઇન્સ્ટાઈન દ્વારા વિકસિત કરાયેલા પ્રારંભિક ક્વોન્ટમ ખ્યાલોને પરમાણુવાદમાં સમાવેશ કરેલો હતો. તે જણાવે છે કે ઇલેક્ટ્રોન તેની એક વિકિરણ ઉત્સર્જન ન કરતી કક્ષામાંથી નિમ્ન ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરી શકે છે. ત્યારે તે એવું કરે છે ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન થાય છે અને તેની ઉર્જા પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓની ઉર્જા વચ્ચેના તફાવત જેટલી હોય છે. આ પરથી ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિનું મૂલ્ય પણ મળી શકે. ફરીથી વાંચો અહીંયાથી. તે જણાવે છે કે ઇલેક્ટ્રોન તેની એક વિકિરણ ઉત્સર્જન ન કરતી કક્ષામાંથી નિમ્ન ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. મતલબ કે જ્યારે ઊંચી ઉર્જા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન નીચી ઉર્જા શક્તિ સ્તરમાં આવશે ત્યારે જ ઇલેક્ટ્રોન છે એ ઉર્જાનું ઉત્સર્જન કરશે. એનો મતલબ એમ થાય કે ઊંચી ઉર્જા માનો કે, તો એનો મતલબ એમ થઈ ગયો કે હવે અહીંયા જો મેં પહેલા વાત કરી એની જાણી વાત કે ભલે ઉર્જા ઇલેક્ટ્રોનની છે પણ બોહરે શું કર્યું? કક્ષાને ઉર્જા આપી દીધી કે ચલો ભાઈ આ કક્ષા છે તો અહીંયા આટલી ઉર્જા હોવી જોઈએ, આ કક્ષા છે તો આટલી ઉર્જા હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આપણે બધા હોટલ રૂમની અંદર બધે ગયા હોઈએ છીએ તો ત્યાં પણ કેટેગરાઇઝેશન હોય છે કે તમારે લક્ઝરિયસ રૂમ જોઈએ છે કે રેગ્યુલર રૂમ જોઈએ છે. તો લક્ઝરિયસ રૂમ છે એનું 5000 રૂપિયા ભાડું હોય અને જે જનરલ રૂમ છે એનું 2500 3000 રૂપિયા ભાડું હોય. તો જ્યારે તમે લક્ઝરિયસ રૂમમાં હો તો તમે 5000 ભાડું કરતા હો, પે કરતા હો, અને જનરલ રૂમમાં રહ્યો તો તમે 3000 ભાડું પે કરતા હો. તો 2000 નો જે ગેપ વધ્યો છે એ શું છે? એમ વખતે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા શક્તિ સ્તરમાં હશે ત્યારથી નીચી ઉર્જા શક્તિ સ્તરમાં આવશે ત્યારે એ શક્તિ ગેપને અનુસાર ફોટોનનું શું કરશે? ઉત્સર્જન કરશે.
અહીંયાથી તમે 5000 માંથી 3000 માં આવો એટલે બીજા 2000 છે એ તમે કંઈક બીજા તમારા મોજ શોખમાં ઉડાડશો કે નહીં? તો કહેવાની વાત એ છે કે તમે ઉર્જાનું ઉત્સર્જન ત્યારે જ કરી શકશો કે જ્યારે તમે વધુ ઊંચા ઉર્જા શક્તિ સ્તરમાંથી નીચા ઉર્જા શક્તિ સ્તરમાં આવો ત્યારે. ક્લિયર ભાઈ? અને HF is equal to EI minus EF. EI અને EK જે પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓની ઉર્જા છે જ્યાં EI greater than EF હોવું જોઈએ હાઇડ્રોજન પરમાણુના સમીકરણમાં હવે અહીંયા સુધી રાખવાનું છે આપણે. અહીંયા એક પ્રશ્ન લખવાનો થશે જે હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર લખાવીશ. અહીંયાથી એક પ્રશ્ન છે 2 માર્ક્સનો બીજો અલગ થાય છે. બરોબર છોકરાઓ? ઘણી આ ચેપ્ટરની અંદર ઘણા બધા એક પ્રશ્નની અંદર જુદા જુદા 2-3 નાના ક્વેશ્ચનો બને છે જે આપણે અત્યારથી જ મટીરીયલમાં ટપકાવતા જશું. અને આ વસ્તુ એક શોર્ટમાં મેં તમને ત્યારે લખવાની કીધી હતી, અત્યારે પણ લખી નાખજો. અને આ જે 3 પણ સ્વીકૃતિ છે એને પણ ક્યાંક તમારી રીતે લખી રાખવી કે જેથી કરીને તમને ટૂંકમાં યાદ રહી જાય. ક્લિયર ભાઈ? તો આજના લેક્ચરની અંદર રાખીએ આપણે અહીંયા સુધીનું. નેક્સ્ટ લેક્ચરની અંદર જે આ કક્ષાઓ કીધેલી છે સ્થાયી કક્ષાઓ કે જેની ઉર્જા ફિક્સ છે તો એનું ન્યુક્લિયસથી અંતર વધે એમ એની ઉર્જામાં શું ફેરફાર થાય છે, એના કોણીય વેગમાનમાં શું ફેરફાર થાય છે, એ બધી જ વસ્તુને હવે આપણે બાય ઇક્વેશનલી જોતા જશું. બરાબર? સૂત્રો છે એના ધીમે ધીમે આપણે સાબિત કરતા જશું. પણ આ બધી સ્વીકૃતિઓ અને બેઝ કન્સેપ્ટથી રધરફોર્ડે ક્યાંથી શરૂઆત કરી, રધરફોર્ડની મર્યાદા નીકળી, રધરફોર્ડનું કન્ક્લુઝન પાછું મોહરે કેમ આપ્યું, એ બધી વસ્તુ છે ને હિસ્ટોરિકલ યાદ રહેવું જોઈએ આપણને કે પેલા ભાઈ રધરફોર્ડે આવું કંઈક મોડેલ રજૂ કર્યું તો રધરફોર્ડ પ્રમાણે તો સતત વર્ણપટ મળવો જોઈએ. એમ પણ બામર તો એમ કહે છે કે સતત વર્ણપટ તો મળતો નથી. તો એ બે માણસને સમજાવવા માટે એક ભાઈ બોહર આવ્યો. બોહરે એમ કીધું કે હું તમને સમજાવું ખરો પણ મારી 3 શરત માનવી પડે. તો કાંઈ વાંધો નહીં, અત્યારે એની વાત સમજવા માટે આપણે એની 3 શરતો માની લીધી. તો આવી રીતે એક સ્ટોરિકલ વાત આખી યાદ રહે ને તો તમને આખું ચેપ્ટર વાંચવાની એમાં મને બહુ મજા આવશે. બરાબર? તો આજના લેક્ચરની અંદર રાખીએ ભાઈ અહીંયા સુધી. મળીએ નેક્સ્ટ લેક્ચરથી.